હેલો નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, આજ આપણે વાત કરવાની છે કે આદર્શ પશુપાલન કેવી રીતે કરવું। આદર્શ પશુપાલન માટે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની આપણે ધ્યાન આપણા હોવું જોઈએ। જે લોકો ડેરી ફાર્મિંગ કરી રહ્યા છે, જે લોકો ડેરી ફાર્મિંગ કરવાનો વિચાર કરી રહ્યા છે, એમને આની ઉપર સૌથી વધારે પશુપાલનની અંદર નફો વધારે લેવા માટે સૌથી અગત્યની વસ્તુ છે। એમ તો ઘણી બધી અગત્યના પાસા બધા છે, પણ આપણે આદર્શ વેતર ચક્રની આપણને સમજણ હોવી જોઈએ। એટલે કે આદર્શ વેતર ચક્ર એટલે શું, આદર્શ વિયાણ એટલે શું, એના વિશે આપણે થોડી નોલેજ હોવી જરૂરી છે। તો મિત્રો, આદર્શ વિયાણ ચક્ર એટલે કહેવાય છે કે બે જે વેતર વચ્ચેનો જે ગાળો છે, એક ગાળો કેટલો હોવો જોઈએ, સમય શું હોવો જોઈએ, એની આપણને એની પરફેક્ટ ખબર હોવી જોઈએ કે પશુ આપણું ભેંસ વિયાણી તો એના પછી તરત 2 મહિના કે 2.5 મહિના, વધારેમાં વધારે 2.5 થી 3 મહિને આપણી ભેંસ ગાભણ, આપણું પશુ ગાભણ થઈ જવું જોઈએ, ગાય હોય કે ભેંસ હોય, અને એ પશુ 10 મહિના સુધી વિયાઈ જવું જોઈએ। તો આપણે શું કરવું પડે, તો એના માટે સૌથી અગત્યની વાત કે જ્યારે પશુ વિયાય એના પછી જલ્દી મેલ પડી જવું, અને એના પછી 5 દિવસ પછી કે 6-7 અઠવાડિયા, 6-7 દિવસ કે 1 અઠવાડિયા સુધી એનો બધો અંદરથી હાર જે આપણે પડતર તરીકે ઓળખીએ છીએ, એ પડતર એકદમ એનો પડી જાય, અને એના પછી ધીમે ધીમે એ જે પશુ છે એ જલ્દી દૂધ ઉપર આવે અને 15, 20, 25 દિવસમાં દૂધની પીક પકડી લે। પીક એટલે કે જેનું ગાળાનું મહત્તમ દૂધ હોય એ એનું મહત્તમ દૂધે પહોંચી જાય, કે ભાઈ ટકે 10 લીટર છે, 11 લીટર છે, શંકર ગાય હોય તો 18 લીટર, 20 લીટર, 22 લીટર, કે જ્યાં હોય જેટલો હોય વોટેવર, એ ત્યાં જલ્દી એની પીક પકડી લે, અને પછી એ 2 મહિનાની અંદર એ પશુ ગાભણ થઈ જવું જોઈએ। ઘણી વખત પશુ દૂધ તો આપતું હોય છે, પરંતુ એ 4 મહિના, 6 મહિના, 7 મહિના સુધી ગરમીમાં આવતું નથી અને ગાભણ થતું નથી, અને પછી ધીમે ધીમે દૂધ કાપ્યા પછી ફટ દઈને ગાભણ થઈ જાય, ગરમીમાં ગાભણ થાય, અને પછી એ 10 મહિના જે પાછળના છે, જે પ્રેગ્નેન્ટ મતલબ ગાભણ થયા પછી આખો મતલબ જે 3 મહિનાનો ડ્રાય પીરિયડ આપવાનો હોય એની જગ્યાએ એ 8-9 મહિનાનો ડ્રાય પીરિયડ આપે તો શું થયું, મૂળ તો ખર્ચો જ કરવાનો એને ખાલી ઊભા પર, પણ એની જગ્યાએ જો એ પશુ જ્યારે વિયાય એના પછી તરત 2 મહિના કે 2.5 મહિના કે વધારેમાં વધારે 90 દિવસ એટલે કે 3 મહિના સુધી એ ગાભણ થઈ જવું જોઈએ, અને એ પશુ 10 મહિને વિયાશે તો એનો જે ડ્રાય પીરિયડ છે એ ડ્રાય પીરિયડ 3 મહિના, 2.5 મહિના કે વધારેમાં વધારે કદાચ 4 મહિના સુધી હોઈ શકે। તો જે પશુને તમે વિયાણનો ગાળો, જે વેતરનો ગાળો, ઘણી વખત અમુક લોકો જાફરાબાદી નસલ પસંદ કરતા હોય છે। જાફરાબાદીની અંદર કહેવાય છે કે 2 વર્ષ સુધી એનો વિયાણ વચ્ચેનો જે ગાળો છે। કોઈ પણ ડેરી ફાર્મની અંદર તમારે એવું પશુ નક્કી કરવું જોઈએ કે એનો વિયાણ 2 વેતર વચ્ચેનો સમયગાળો જેટલો ઓછામાં ઓછો 13 કે 14 મહિનાનો હશે એટલું દૂધ ઉત્પાદન સારું મળશે। એટલે ગાભણ થયા પછી 6-7 મહિના સુધી દોવા આપે, 3 મહિના એ ડ્રાય પીરિયડની અંદર રહે, તો એ પશુ કોઈ દિવસ ડેરી ફાર્મિંગની અંદર નુકસાન કરશે નહીં। એટલે આપણે એના માટે શું કરવું જોઈએ, એને વ્યવસ્થિત મિનરલ મિક્સર આપવો જોઈએ, દર 3-3 મહિને એને ચરમની એક ગોળી આપવી જોઈએ, યોગ્ય પ્રમાણમાં એને આહાર આપવો જોઈએ, એને વ્યવસ્થિત રીતે ઘાસચારો લીલો સૂકો 2 મિક્સ કરીને આપવું જોઈએ, અને એને જો દવા આપતી હોય તો થોડો દાણ અને મિનરલ સારું વ્યવસ્થિત આપવું જોઈએ। એના પછી ધીમે ધીમે ઘણી વખત લોકો કેવું છે, એક આપે એટલે એક જ ઝાટકે આપી દે, બંધ કરે ત્યારે બંધ કરી દે, અને ઘણી વખત ડ્રાય પીરિયડની અંદર તો આપણે કશું આપતા જ નથી। જરૂર છે એને ડ્રાય પીરિયડની અંદર એને વ્યવસ્થિત સમતોલ આહાર આપવાની। તો જ્યારે પશુ 7-1 મહિનાનું ગાભણ હોય અને પશુને આપણે વસુકાવી દઈએ, છોડી દઈએ છીએ દૂધ દોતા, તો એ સમયની અંદર એને વ્યવસ્થિત રીતે તમે ખોરાક આપવાનો ચાલુ રાખવું જોઈએ। સૂકો અને લીલો ચારો બંને મિક્સ કરી અને
પશુને આપવું જોઈએ. તો એ પશુ વ્યવસ્થિત રીતે એને જ્યારે વિયાશે ત્યારે પશુ વિયાવાની અંદર તકલીફ નહીં પડે, વિયાવાની તકલીફ નહીં પડે તો મેલ પડવાની અંદર તકલીફ નહીં પડે. જે મેન વસ્તુ છે એ મેલ પડવાની છે. મેલ પડવાના કારણે આખું વિયાણ ચક્ર, આખું વેતર ચક્ર બગડે છે અને પાછળથી પણ ઘણી વખત તકલીફ ઊભી થતી હોય છે. તો મિત્રો આપણે સૌપ્રથમ પશુનું વિયાણ એટલે કે વેતર ચક્ર વ્યવસ્થિત થાય 13-14 મહિના, એના માટે આપણે પશુની ખાણ દાણ ઉપર આપણે ફોકસ કરવાનું છે અને એના ઉપર આપણે વ્યવસ્થિત રીતે વર્ક કરવાનું છે. તો આપણું વિયાણ વેતર સારું હશે તો વિયાણ સારું રહેશે, ને વિયાણ સારું હશે તો વેતર સારું રહેશે. તો ઓલ ઓવર મારો કહેવાનો મતલબ એ કે જે પશુ વિયાય છે એ પશુ 3 મહિના ગાભણ થઈ જવું જોઈએ અને આવતા 10 મહિના સુધી એ ફરીથી વિયાઈ જવું જોઈએ અને ફરીથી એ પશુ ગાભણ થઈ જાય અને વિયાણા પછી 8-9 મહિના સુધી એ દૂધ આપે એ આપણે જોવું જોઈએ. થેન્ક યુ સો મચ મિત્રો. અમારા વિડીયો તમે જોતા રહો છો, અમને ગમે છે અને અમારા વિડીયો આવી જ રીતે જોતા રહેજો. અમે અવનવી માહિતી પશુપાલનની અંદર તમારા સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.